પ્રેમની કોઈ સીમા નથી હોતી. એ વાત સાચી, પણ ક્યારેક પ્રેમમાં સીમા હોવી જરૂરી છે. આજે એક એવી જ ઘટના સામે આવી છે જ્યાં સંબંધમાં છાંટા ઉડ્યા છે, કારણ કે આજે એક ભત્રીજાને પોતાની કાકી સાથે પ્રેમ થયો અને કાકાની સામે જ તેની સાથે લગ્ન કરી લીધા. આ ચોંકાવનારી ઘટના છે બિહારના જમુઈ જિલ્લામાં આવેલા સિકરહિયા ગામની. મળતી માહિતી અનુસાર આયુષી કુમારીના લગ્ન વર્ષ 2021માં વિશાલ દુબે સાથે થયા હતા. તેમની એક પુત્રી પણ છે જે 4 વર્ષની છે. જો કે પડોશમાં રહેતા સચિન સાથે ધીરે ધીરે તેને પ્રેમ થઈ ગયો. આ બંને નક્કી કરી ઘરેથી ભાગી પણ ગયા. આખરે કાકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે કાકી અને ભત્રીજો સામેથી ગામમાં આવીને કાકા સામે જ શિવ મંદિરમાં લગ્ન કરી લીધા. આ સાથે કાકીએ પોતાના પતિ પર શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો અને તેમને કહ્યું કે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ આપી દીધી છે. જો કે કાકી અને ભત્રીજાના લગ્ન હાલ ચર્ચામાં છે.